પ્રકરણ 4 વીરોજી। એક દિવસને સમય રાજા વિક્રમ દરબાર ભરીને બેઠા છે। કચેરી હેકડા ઠાઠ જામી છે। ગજગાહરના ચામર ઢળી રહ્યા છે। પાતળી જીભોવાળા કવિઓ છંદો લલકારે છે। શરણાઈઓ ચોગડિયા ગાય છે। મલગડદે આવી રહ્યા છે। અરણાપાડા આટકે છે। એકબીજાને કંધૂર ન નમાવે એવા અવળી રોમરાઈવાળા ગરડી જેવા કાંદવાળા શાદુડા સાંતો પટાવતો વીરાસન વાળીને બેઠા છે। મોઢા આગળ માનિયા વાઢાડાની સજેલી હેમની મૂઠવાળી તલવારો અને હેમના કુંભાવાળી ગેંડાની ઢાલો પડી છે। ખભે હેમની હમેલીઓ પડી છે। એવે સમયે આથમણી દશેથી વિયાઉ 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 એવી શિયાળિયાની લાડ સંભળાણી। પોતાને જમણે પડખે કાળીદાસ પંડિત બેઠા હતા। એમને રાજાએ કહ્યું કે અરે હે કાળીદાસ પંડિત, તમે તો થઈ થવી અને થાશે એવી ત્રણેય કાળની વાતો જાણનારા છો। બોલો, આ જાનવરની વાણીનો ભેદ બતાવો। માથાના મોડિયામાં ટીપણું ખોસેલું હતું તે કાઢીને કાળીદાસ પંડિતે કચેરીમાં રોડવ્યું। આખું ફીડલું ઉખડી પડ્યું અને ટીપણાનો છેડો કચેરીના કમાળ સુધી પહોંચી ગયો। રાજાજી જુએ છે તો ટીપણામાંથી 3 ચીજ નીકળી પડી, એક કોદાળી, એક નિસરણી, એક જાળ। સડક થઈને રાજા વિક્રમ બોલી ઉઠ્યા, અરરર, કાળીદાસ પંડિત, બામણના દીકરા થઈને ટીપણામાં ઝાડ રાખો છો? શું માછલા મારો છો? ના મહારાજ, કાળીદાસ પંડિત બોલ્યા, એનો મરમ ઊંડો છે। હું તો રાજા વિક્રમનો જોશી। હું જો કોઈ દી કહું કે અટાણે મુહૂર્ત નથી તો તે વિક્રમની સભાનું મારું બેસણું લાજે। મુહૂર્ત ધરતીમાં સંતાઈ ગયા હોય તો હું આ કોદાળીએ ખોદીને કાઢું, આભમાં ઉડી જાય તો નિસરણી માંડીને નવલખ ચાંદરડામાંથી ઉતારો અને પાણીમાં બેઠા હોય તો આ ઝાડ નાખીને ઝાલું। સમજ્યા મહારાજ? કે શાબાશ શાબાશ કાળીદાસ પંડિતને। કપાળે કરચલીઓ પાડીને કાળીદાસ પંડિત આંગળીના વેઢા ઉપર અંગૂઠો મેલતા ગણતરી કરવા માંડ્યા। ગણતરી કરીને ડોકું ધૂણાવ્યું। કેમ પંડિત, ડોકું કાં ધૂણાવ્યું? કહી નાખજો જે હોય તે। ખમ્મા ખમ્મા 92 લાખ માળવાના ખાવંદને, ખમ્મા પરદુખ ભંજણાને। હે મહારાજા, જાનવર બહુ કઠોરું બોલ્યા છે। શું કહું? કહેતા જીભ કપાય। ફિકર નહીં કાળીદાસ પંડિત, જેવા હોય તેવા જ ભાગજો। હે રાજા, જાનવરની વાણી ભાખે છે કે આજથી 3.5 દીએ રાજા વિક્રમનો દેહી કાળ। સાચું કહો છો? મારા ભાખ્યા ખોટા પડે તો જનોઈને ઠેકાણે ડામ દઉં। ઓહો હો હો, ભલે આવ્યા મરતુક, ભલે આવ્યા। ધન્ય ઘડીને ધન્ય ભાગ્ય કે આવે ઉજળે મોઢે માતાજીના ધામમાં પહોંચી જવાશે। હવે અમારે જીવતરમાં કાંઈ અબડખા નથી રહી। અલક મલક ઉપર આણ વર્તાવી, 52 વીર અને 64 જોગણી સાધ્યા। હવે મોજથી મળશું। હા, કોઈ છે કે એક કહેતા 21 ખમ્મા કરતા ચોપદારો માથા ઝુકાવી ઊભા રહ્યા। જાઓ, આજ અટારીને માથે ચડીને પડો વજડાવો, પરગણે પરગણે ઢોલ પીટાવો કે રાજા વિક્રમનો દરબાર લૂંટાય છે। આવજો, લૂંટી જાજો, કોઠી કોઠાર ભરી લેજો, આગળ જાતા મળશે નહીં। શેરીએ શેરીએ દાંડી પીટાણી, ખજાનાનું 7 કોટડી દ્રવ્ય રાજાએ ખુલ્લું મેલાવ્યું। માણસો માણસો માણસો, દરબારગઢની દોઢિયેય માણસો તો દરિયાના પાણીની જેમ ઉમટ્યા છે। થાળીનો ઘા કર્યો હોય તો ધરતી ઉપર ન પડે, માણસોના માથા ઉપર થઈને હાલી જાય એવી ઠઠ જામી છે। ઝરૂખે બેઠા બેઠા રાજાજી પોતાના ખજાનાની લૂંટાલૂંટ જુએ છે। વાહ વાહ વાહ, વિક્રમના અંગારખાની કસોટ તૂટવા માંડી। ત્રીજે દિવસે કચેરી મળી। સૌને આખરના રામ રામ કરી લેવા રાજા વિક્રમ આવી પહોંચ્યા। ત્યાં તો ફરીવાર શિયાળિયાએ ઉગમણી દિશામાંથી લાડી કરી, વિયાઉ વિયાઉ વિયાઉ। અરે હે કાળીદાસ પંડિત, આજ વળી જાનવર શું બોલી રહ્યા છે? ફરી ટીપણું ઉખેડીને ભવિષ્યના આંકડા માંડી કાળીદાસ પંડિત બોલી ઉઠ્યા, ખમ્મા ખમ્મા ઉજળીના ધણીને, 92 લાખ માળવો આજ રંડાપાથી ઉગરી ગયો। હે મહારાજ, જાનવર બોલે છે કે વિક્રમને 14 મહિનાનું નવું આયખું મળ્યું। પંડિતજી, તમે રોજ રોજ સાંબેલા રોડવા કેમ માંડ્યા? 3.5 દીમાંથી પરબારા 14 મહિના શી રીતે વિયાણા? મહારાજ, પુણ્ય પાપ નાસ્તા। એટલે શું? 3.5 દી ખજાનો લૂંટાવ્યો તેના પુણ્યના થર ઉપર થર ચડી ગયા એમ? હા મહારાજ, મારા ભાખ્યા ખોટા પડે તો હું બ્રાહ્મણનો દીકરો લાકડા લઉં, જીવતો સળગી મરું।
ઉજણી નગરીને આંગણે આંગણે ધોળ મંગળ ગાજવા લાગ્યા. મંદિરોમાં ઝાલરના ઝણકાર ગુંજવા માંડ્યા. ભાગ બીજો. અધરાતનો પહોર થતો આવે છે. રાજા વિક્રમને ઊંઘ આવતી નથી. હેમના કડાવાળી હિંડોળા ખાટે બેઠા બેઠા ગુડુડુડુડુ ગુડુડુડુડુ ઝંઝરી પી રહ્યા છે. રાણીજી બેઠા બેઠા હીરની દોરી તાણે છે. કીચડુક કીચડુક હિંડોળા ખાટ હાલી રહી છે. આખી ઉજળી બીજા પહોરની ભર નીંદરમાં પડી છે. એવે સમય આયવ હે રાજા વિક્રમ, આયવ હે માળવાના ધણી, આયવ હે પરદુખ ભંજણા એવા વિલાપ થવા માંડ્યા. ઝબકીને રાજા વિક્રમ ઊભા થઈ ગયા. અહોહો, આવે ટાણે મારા નામના આવા રુદના કોણ કરે છે? અધરાતે ઉજળીમાં જેને જંપ ન મળે એવું દુખિયારું કોણ હશે? તે તો ફરી વાર વિલાપના સૂર નીકળ્યા. રાજા વિક્રમનું કલેજું વિંધાવા માંડ્યું. અંધાર પછીડો ઓઢી 360 તીરનો ભાથો ખભે બાંધી ગેંડાની ઢાલ ગળે નાખી હાથમાં ઝંઝરી લઈ કટ 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 મેડીના પગથિયા ઉતર્યા અને ઊભી બજારે વિલાપના અવાજને માથે પોતે પગલાં માંડ્યા. બરાબર માણેક ચોકમાં આવીને જુએ ત્યાં તો કોઈ માનવીએ નહીં, કૂતરુંએ ન મળે. કાળું ઘોર અંધારું, માણસને પોતાનો સગ્ગો હાથ પણ ન દેખાય એવી મેઘલી રાત. વાદળાનો ઘટાટોપ બંધાઈ ગયો છે. ત્રમ ત્રમ તમરા બોલે છે. કોઈ નથી અભાગ્યો જીવ જ એવો છે કે દુઃખના પોકારના ભણકારા સાંભળ્યા કરે છે. હાલો પાછા. એટલું કહીને વિક્રમ જ્યાં પાછું પગલું ભરે છે ત્યાં તો વળી પાછા આયવ હે બાપા વિક્રમા, આયવ હે માળવાના ધણી, આયવ હે પરદુખ ભંજણા એવા વિલાપ સંભળાણા. અહોહો, આ તો ગઢને દરવાજે કોઈ વિલાપ કરે છે એમ કહીને એ ખાવા ધાય તેવી સૂનસાન બજારમાં રાજા ચાલ્યો. દરવાજે જઈને જુએ તો કોઈ ન મળે, ન કાળા માથાનું માનવી કે ન કૂતરું. ફટ રે અભાગ્ય જીવ, આવા ઉધામાં ક્યાંથી ઉપડે છે? એમ બોલીને પાછા ફરવા જાય તે તો ફરી વાર પોકાર સંભળાયા. રાજા કાન માંડીને સાંભળે છે. હા, આ તો સફરા નદીને સામે કાંઠે ગ્રંથપિયા માણસને ઓલે પડખે માતા કાળકાના મંદિરમાંથી રોદનના થાય છે. સફરા નદી બે કાંઠે સહેજળ હાલી જાય છે. એના છાતી સમાણા પાણી વીંધીને રાજા સામે કાંઠે પહોંચ્યા. મંદિરમાં જઈને જુએ ત્યાં 1.25 મણ ઘીની મહાજ્યોત જળળ જળળ બળી રહી છે. માતા કાળકા કોરું ખપ્પર લઈને ઊભા છે. એની 2 આંખોમાંથી આંસુડાની ધાર હાલી જાય છે. વિક્રમે હાથ જોડીને પૂછ્યું, હે માળી, મારા નામની રુદનના આ મંદિરમાંથી કોણ કરતું તું? ખમ્મા ખમ્મા મારા બાપ, એ તો હું કાળકા કરું છું. તું? અરે તું 4 જગની જોગમાયા મારા નામના વિલાપ કરીશ તો પછી સારા વાટા ક્યાંથી રહેશે માળી? આમ જો બાપ, મારા ખપ્પર ખાલી થઈ ગયા અને તારા વિના એ ખપ્પર કોણ ભરે? બોલ માં, શું ધરું? બાપ, 32 લક્ષણાનું લોહી. ગાંડી થામાં, ધરતીને માથે 32 લક્ષણા કાંઈ વેચાતા મળે છે? તું પોતે જ છો ને? વાહ વાહ, રૂડું કહ્યું. તૈયાર છું માળી, બોલ, હમણે જ માથું વધેરી દઉં? અરર, હાય હાય, 92 લાખ માળો રાંડી પડે. દુનિયા વાતો કરશે કે કાળકા દેવી નહોતી, ડાકણ હતી. બાપ, ગોહિલવાડમાં મૂંગી પરનો ધણી શાળવાહન છે. એને 4 દીકરા છે, ચારેય 32 લક્ષણા. હાથ પગમાં પદમ કમળની રેખાઓ છે. 4 શંકરના ગણ. એમાં નાનો વિરોજી તારે સાટે માથું આપે તેવો છે. ખડખડખડ હસીને રાજા વિક્રમ બોલ્યો, અરે માં, મારે કારણે પારકાના દૂધ મળ્યા દીકરા ભરખવા કાં ઊભી થઈ? એના માવતરને વિરોજી કેવો વાલો હશે? એ મારે માટે લોહી આપે અને હું એને ઊભો ઊભો જોઉં? ધિક્કાર, ધિક્કાર છે આ જન્મારાને. બાપ વિક્રમ, ઘરે જા. તું ધરતીનો ધણી, આભનો થાંભલો, તારી થાળીમાં લાખનો રોટલો. તું જાતા કેટલી દીકરીઓ રંડાશે અને મારે માથે મેણું ચડશે. તું જા ઘરે. વિરાજીને હું જ જઈને પૂછું છું. એમ કહી સમડીનું રૂપ લઈને માતા કાળકા અંધારી રાતે પોતાની પાંખો ફફડાવતી ખરારાર આકાશને માર્ગે ઉડી. ઘટાટોપ વાદળાને પાંખોની થપાટો મારીને પછાડતી જાય છે અને એ પાંખોનો માર વાગતા પવન તો સુસવાટા મારે છે. અગર ચંદનના આડસર, બિલોરી કાચના નળિયા અને હેમની ભીતો એવા રંગમહેલમાં મૂંગી પર નગરીનો રાજકુંવર વિરોજી બેઠા છે. મધરાતના ઘડિયાળા ટનાનન ટનાનન વાગ્યા તોય ઊંઘ આવતી નથી. સામે બેઠી બેઠી એની રાણી કીચુડ કીચુડ હિંડોળા ખાટ તાણી રહી છે. બેયને ભર જોબન હાલ્યા જાય છે.
આંખોમાં હેતપ્રીત સમાતા નથી. નેણે નેણે સામ સામા હસે છે. ત્યાં તો ઘરર સમડાને રૂપે માતાજી મેળીને માથે બેઠા અને કડડા કરતી આખી મેળી હલમલી ગઈ. અરે થયું શું? આભનો કટકો પડ્યો કે શું? એમ કહીને વીરોજી હાથમાં તીર કામઠી લઈને મેળીએથી અગાસીમાં કૂદ્યો. કેસરી સિંહના જેવી છલાંગ દીધી અને જ્યાં મેળીના છાપરા માથે નજર કરે તે તો વિકરાળ રૂપ. બોલ, ઝટ બોલ, તું ડેણ છો, ડાકણ છો, કોણ છો? બોલ ઝટ, નીકર એક તીરડા ભેળી વેંધી નાખું છું. ખમ્મા ગંગાજળિયા ગોહિલ, ખમ્મા ખમ્મા બાપ વિરાજી ખમ્મા. દીકરા, હું ડેણ નથી, ડાકણેય નથી, હું તો દેવી કાળકા. ઓહો હો હો. તીરડો ઉતારી પાઘડીનો છેડો અંતરવાસ નાખી હાથ જોડીને વીરોજી બોલ્યો, ધન્ય ભાગ્ય અને ધન્ય ઘડી મારા કે ઘેર બેઠા કાળકા દર્શન દેવા આવ્યા, અને ધન્ય ભાગ્ય રાજા વિક્રમના કે બારે પહોર તું જેને બોલે બંધાણી. ભલે રાજા વિક્રમ ભલે, માડી વીર વિક્રમ ખુશીમાં છે ને? બાપ, વિક્રમનું તો આજકાલનું કાચું પોચું સમજવું. કેમ માડી? 14 મહિને એનો દેઈ કાળ, એકાએક? શું કરું? મારું ખપ્પર ઠાલું, મારે 3200 જોવે. હે દેવી, દુનિયામાં 32ની ખોટ પડી કે તું વિક્રમ જેવા આભના થાંભલાને તોડી નાખીશ? બાપ વિરાજી, તું એ 32 લક્ષણો, તારાએ હાથ પગમાં પદમ કમળની રેખાઓ છે. તું તારું માથું આપ તો રાજા વિક્રમ 1100 વર્ષ જીવે. વાહ માડી, અટાણથી જ આ માથું વિક્રમને અર્પણ કરું છું. શું કરું? એક જ માથું છે, પણ રાવણની જેમ 10 માથા હોત તો 10 વાર વધેરીને તારા ખપ્પરમાં મેલી દેતા. ધરતીને માથે વિક્રમના આયખા અમર કરી આપત. એમાં વિક્રમ જેવા ધર્માવતારને માટે ડુંગળીના દડા જેવડું માથું વાળી દેવાનું છે, એમાં તો તમે આટલા બધા કરગરી શું રહ્યા છો? પણ ઉજળી બહુ છેટી છે બાપ, પહોંચીશ બહુ મોડો. તમે કહો એમ કરું. લે બાપ, આ ચપટી ધૂળ. સવારે તળાવમાં જઈને ઘોડાને ધમાડજે, પછી આ ધૂપ દેજે. તારા ઘોડાને પાંખો આવે તો જાણજે કે દેવી કાળકા આવી હતી, નીકર કોઈક ભૂત બોલ્યું જાણજે. એટલું કહીને ફડ 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 પાંખો ફફડાવીને માતાએ ઉજળીને માર્ગ લીધા. અધરાતના આબમાં એનો વેગ ગાજવા માંડ્યો. 9 લાખ ચાંદરડા જાણે કે આ અંધારા આબમાં જળણ જ્યોતનો ઘોડો ઘૂમતો જોઈને ફાટી આંખે જોઈ રહ્યા. મરક મરક મોઢું મલકાવતો વીરોજી મેળીમાં ગયો. એના હૈયામાં હરખ માતો નથી. પોતે માથું દઈને વિક્રમને જીવાડશે એ વાતનો ઉછરંગ આવવાથી એના અંગરખાની કસો તૂટી પડી છે. ત્યાં તો રજપૂતાણીના નેત્રમાંથી ડડક ડડક આંસુડા દડવા માંડ્યા. વીરોજી કહે, કેમ રે રજપૂતાણી? ઠાકોર, આ માથા દેવાના કોલ કોને દીધા? કોને બોલે બંધાણા? પરણેતરનો ચૂડલો ભંગાવવા કેમ તૈયાર થયા? એમ હતું તો પરણ્યાશી જ ને. ફટ રે ફટ રજપૂતાણી, નક્કી તારા પેટમાં કોઈ ગોલીના દૂધનું ટીપું રહી ગયું. નીકર આવા વેણ રજપૂતાણીના મોંમાંથી નીકળે? હે અસ્ત્રી, વિક્રમ જેવો ધરતીનો થાંભલો બચતો હોય ત્યાં તને તારો ચૂંડલો અને તારી જુવાની વહાલા લાગ્યા? મેં તો માનેલું કે હું માથું વાળીશ અને તું હસતી હસતી એને પાલવમાં ઝાલીશ. અસ્ત્રી અસ્ત્રી, 9 ખંડ ધરતીમાં જુગો જુગ નામના રહી જાય એવો જોગ આવ્યો, તે ટાણે પાપણિયું પલાળવા બેઠી છો? રજપૂતાણી આંખો લૂછી નાખી, દોટ દઈને ભરથારને પેઠી પડી, હાથ જોડીને બોલી કે ઠાકોર, હું ભૂલી, સુખેથી સીધાઓ. પણ હું કેમ કરીને જાણીશ કે તમારી સી ગતિ થઈ છે? મારે ને તમારે ક્યાંક છેટું પડી જાય તો? હે રાણી, લ્યો આ 2 બી, એને વાવજો, પાણી પાતા રહેજો, એના છોડવા ઉગશે. 2 છોડવા લીલા કંજાર રહે ત્યાં સુધી જાણજો કે વીરાજીને ઉનો વાય નથી વાયો, અને કર્માય એટલે સમજી જાજો કે વીરાજીની કાયા પડી ગઈ છે. પછી તમારો ધર્મ કહે તેમ કરજો. સવાર પડ્યું. સ્નાન કરીને અડધે માથે બત્તી ઝુકાવી, ઉતર્યું દુગદગા, કાનમાં કટોડા, પગમાં હેમના તોડા. 1.5 હાથથી માના સાઈ તંગલ ખંભાના વારણા લઈ રહી છે. સાવજના નહોર જેવું ગુસબી જમૈયો ભેટની માલિપા ધરવ્યો છે. વાંસે રોટલા જેવડી ઢાલ, 700 તીરનો ભાથો, નવરંગી કમાન ગળા વળુમતી આવે છે. એક હાથમાં મીણનો પાયલ 2 શેડવાળો ચાબુક રહી ગયો છે. બીજા હાથમાં ભાલો આબને ઉપાડતો આવે છે. એવા ઠાઠમાટ કર્યા. રજપૂતાણીએ કંકાવટીમાં કંકુ ઘોડીને કપાળે ચાંદલો કર્યો, ચોખા ચોળ્યા, પતિના પગની રજ લીધી,
ત્યાં તો ચોળાફળીની સિંગો જેવી 10 આંગળીઓમાંથી પરસેવાના ટીપા ટપક્યા. આંખડીમાં મોતી જેવા 2 આંસુડા જડાઈ ગયા. લ્યો રજપૂતાણી, જીવ્યા મુવાના જુવાર છે. ભાગ 3. એવી છેલ્લી વારની રામ રામી કરીને હંસલા ઘોડાને માથે પલાણી રજપૂત મોતને મુકામે હાલી નીકળ્યો. સરોવરની પાળે ઘોડાને ધમારી જે ઘડીએ ધૂપ દીધો તે ઘડીએ ખરર કરતી ઘોડાના પેટાળને 2 પડખેથી સોનાવર્ણી પાંખો ફૂટી નીકળી. જય જગદંબા કહેતો રજપૂત કૂદીને હંસલાની પીઠ માથે ગયો. દેવતાએ વિમાનની જેમ ગાજતો ઘોડો આસમાનમાં ઉડવા માંડ્યો. ઘોડાના પગની ઝાંઝરી અને એની ઝૂલને છેડે ટાંકેલી ગુગરીઓ ગગનમાં રણક ઝણક રણક ઝણક થાતી જાય છે. નીચે નાની મોટી કઈ કઈ નગરીઓ હાલી જાય છે. ઘોડો હણેનાટી દઈ દઈને આસમાનના ઘુમ્મટમાં પડછંદા પાડતો આવે છે. બપોરની વેળા થઈ તે નીચે એક કાળઝાળ કિલ્લો દેખાણો. કિલ્લામાં 7 ભવની મેળીઓ ભાળી. એ ધુકાળ શહેર ઉજેણી તો ન હોય એમ વિચારીને વિરાજીએ ઘોડાને ઉતાર્યો. પાંખો સંકેલતો ઘોડો ઉતરવા માંડ્યો. બરાબર તળાવની પાળે આવીને ઘોડો ઊભો રહ્યો. નગરીની સાહિલ્યો પાણી ભરવા આવી છે. અસવારને ભાળતા જ જાણે કે પનિયારીઓ ચિત્રામણમાં લખાઈ ગઈ. ઓહોહો બાયું, ઘોડો જુઓ, ઘોડાનો ચડનારો જુઓ, એના રૂપ જુઓ, એનો મરોડ જુઓ, એના મોઢા ઉપર કેવી કાંતિ નીતરી રહી છે. ઓહોહો એના ઘરની અસ્ત્રી કેવી ગુણિયલ હશે. એવી વાતો કરતી કરતી હોઠે આંગળી માંડીને પનિયરીઓ જઈ રહી. ત્યાં તો ઘોડે સવાર બોલ્યો કે બાયું, બેનડિયું, આ ઉજણી નગરી ને? હા 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 એમ સામસામી તાળીઓ દઈ પનિહારીઓ ખડખડાટ હસવા મંડી પડી. અરે બાયું, મૂંગો રહ્યો હતો ત્યાં સુધી જ માતમ હતું હો કે? બોલ્યો ત્યાં તો બધાએ રંગઢંગ કળાઈ ગયા. આ હા 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 વિધાતાએ રૂપના અંબાડ આપ્યા પણ ચપટીક મીઠું નાખતા ભૂલી ગઈ. હા 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 જંખવાડો પડીને વિરોજી કહેવા માંડ્યો, બાયું, બેનડિયું, અમે પરદેશી છીએ, અમારી હાંસી કાં કરો? અમને જેવું હોય એવું કહી નાખો ને. પનિહારીઓએ વહાલભરી વાણીમાં જવાબ દીધો, વીરા બાપ, ઉજેણી નગરી તો 250 ગાઉં વાંસે રહી ગઈ અને આ તો 9મો કોટ છે અવળચંડ રાઠોડનો. ખમ્મા મારા વીર, જો આ સામે રાઠોડોની કચારી બેઠી. 12,000 રાઠોડોની કચારી જામી છે. માટિયારા માટી, ઢાલરા ત્રસિંગ, અવળી રોમ રાયવાળા એકબીજાને કંદૂર ન નમાવે એવા વીર વિરાસન વાળીને બેઠા છે. એક જોઈએ ત્યાં બીજાને ભૂલીએ એવા સુરવીર. સુરવીરાઈ જાણે દિલને આંટો લઈ ગઈ છે. વિરોજી વિચારે છે, હવે જો પાદર થઈને હાલ્યો જઈશ અને રાઠોડોને ખબર પડશે તો મેણું દેશે કે ગોહેલવાડનો ધણી અંજળી કસુંબાની ચોરીએ મોં સંગરીને પાદરમાંથી હાલ્યો ગયો. માટે હાઈલ એક દી રહી રાઠોડોના દાયરાને કસુંબે હેડવી પછી વળી નીકળું. ઘોડો દોરીને દાયરામાં જાય ત્યાં કચારીમાંથી માણસો દોડ્યા આવ્યા. ઘોડો ઝાલી લીધો. પધારો પધારો કરતાં પરોણાને દાયરામાં મોખરે દોરી ગયા. નામઠામ જાણ્યું ત્યાં તો ઓહોહોહો મૂંગી પરનો કુંવડો આજ અમારે ઘેરે એકલ ઘોડે અસવાર, ધન્ય ઘડી ધન્ય ભાગ એવા બોલ બોલાવા લાગ્યા. અંજણ દાણો પાણી મોટી વાત છે એમ કહીને વિરાજીએ પોતાના ખડિયામાંથી માળવી, કોંટાઈ, બિલેસરી, આગ્રાઈ અને મિસરી એવા 5 જાતના અફીણ કાઢીને રાઠોડોની સામે ધર્યા. ખરલમાં કસરક ભૂટાક કસુંબો ઘૂંટાવા માંડ્યો. સામસામી અંજળી ભરાવી. હેતુ મિત્રને રંગ છાંટી આખે દાયરે કસુંબો પીધો. રાઠોડોએ પૂછ્યું, ઘરેથી ક્યારે નીકળ્યા હતા? આજ સવારે. રાઠોડો સામસામા મરકવા માંડ્યા. સેંકડો ગાઉને માથે મૂંગી પર મારે વાલે સાંભેલું રોડવ્યું. ચતુર સુજાણ વિરોજી કહે કે રાઠોડ ભાઈઓ, આ ગપાટો નથી, આમ જોઈ લ્યો. જગદંબાએ ઘોડાને પાંખો આપી છે. જાઉં છું વિક્રમને સાટે માથું ચડાવવા. રાઠોડોની પાસેથી રજા માંગી લઈને રોંઢે વિરોજી ચડી નીકળ્યા. સીમાડે જાય ત્યાં એક દંડિયો રાજમહેલ અને રાજમહેલને ફરતી 7 માથોડા સીણાની ખાઈ. સીણા એટલે રાજ કરો અગર રાય જેવું ઝીણું ખડ ધાન્ય. મહેલની અંદર જોકાર જ્યોત બળે છે અને કોઈક મીઠી જીભવાળું માનવી જગદંબાના નામના જાપ જપી રહ્યું હોય એમ લાગ્યું. ભાઈ ચોકીદાર, વિરોજીએ ઘોડો થંભાવીને પૂછ્યું, રણવગડામાં આવો મહેલ શેનો અને આ સીણાની ખાઈ શા માટે? ઠાકોર,
અવળચંદ રાઠોડની કુંવરી આ એકલ દંડિયા મહેલમાં જગદંબાની માળા જપે છે. પુરુષ નામે દાણો જમતી નથી. એણે વ્રત લીધા છે કે આ શીણાની ખાઈ વટોળે એને જ વરું, બીજા બધા ભાઈ બાપ. તે શું અટાણ લગી કોઈ રાજપૂતનો દીકરો નથી જડ્યો? ઠાકોર અહીં તો કંઈક આવ્યા, પણ પગ મૂકતા જ આ શીણામાં ગપત થઈ ગયા. તે આજની ઘડી ને કાલનો દી, ક્યાંય પત્તો નથી. પાણી હોય તો તરી જાય, અગ્નિ હોય તો માથે જીવતા માનવીના શરીર પાથરીને ઓળંગી જાય, પણ આ તો શીણો. જય જોગમાયા કહીને વીરોજી ઘોડેથી ઉતર્યો. ચોકીદારને કહ્યું કે ભાઈ, અમારે કાંઈ કુંવરીને વરવાની અબડખા નથી. અમારે ઘરે ઠકરાણા બેઠા છે, વળી અમે તો જાય છે મોતને માર્ગે, પણ આ તો રજપૂતાણીની કૂખ લાજે છે એટલે અમે હોડમાં ઉતરીએ છીએ. એમ કહીને જે ઘડીએ વીરોજીએ શીણામાં ડગલું દીધું ત્યાં તો જાણે કે 20 બુજાડી હથેળી દીધી. બીજું ત્રીજું ચોથું એમ ડગ ભર્યા તે તો ડગલે ડગલે માતા હથેળીઓ દેતા આવે છે. કટ 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 કરતો વીરોજી શીણાની ખાઈ વળોટી ગયો. લ્યો ભાઈ, રામ રામ કહીને વીરાજીએ ઘોડો મારી મૂક્યો. ઓ જાય અસવાર, ઓ જાય ખાઈનો વળોટનારો, એવા હાકલ પડ્યા. રાજકુંવરીને જાણ થઈ કે કોઈક રાજપૂત એને વ્રત પૂરીને જાય છે. ઝરૂખેથી એણે એક ઘોડાના અસવારને જોયો. ડુંગર જેવડો ઊંચો ઘોડો, માથે જગારા કરતો, બખ્તરીઓ જોધો અને ત્રીજો ઘોડાના પૂંછનો ઝૂંડો. એમ જાણે 3 અસવારનું જૂથ જાતું લાગ્યું. હા, છોડ્યું, પાલખી લાવો. પાલખી હાજર થઈ. કુંવરી અંદર બેઠી. ખડદા વેગી, ઢોલ ફાઈડ, લવિંગડી અને છોકરા ફોસલામણી એવી 4 બાનડીઓએ પાલખી કાંધે ચડાવીને દોટ કાઢી. પણ ધોમ તડકો ધાખી રહ્યો છે. ધરતી ખદખદે છે. આભમાંથી અંગારા વરસે છે. બાનડીઓ દોડી શકતી નથી અને અસવાર તો ધૂળની ડબરી ચડાવતો ચડાવતો ઓ જાય, ઓ અલોપ થાય. અસવારને અલોપ થતો જોઈને રાજકુંવરીનું અંતર ચીરાય છે. એ હાકલ કરે છે કે છોડ્યું, ઝટ આંબી લ્યો, નીકર મારે જીવતે રંડાપો રહેશે. ધબ દેતી પાલખી ધરતી પર મેલીને બાનડીઓ બોલી ઉઠી કે બાઈ, એ રાજાને તારે પરણવો છે, અમારે નથી પરણવો. અમારે તો અમારો કાન્યો, પિતાંબરો અને ભોજીઓ 12 વર્ષના બેઠા છે. ઘણી ખમ્મા એને, તારે એકલીને દોડવું હોય તો માંડ દોડવા. એટલું બોલીને ટીડનો ઘેરો જાય એમ ઘરારા બાનડીઓ પાછી વળી ગઈ. અંતરિયાળ રાજકુંવરી એકલી થઈ ગઈ, પણ એના ગઢડામાં તો બસ પરણું તો એને જ, બીજા બધા ભાઈ બાપ, એમ રઢ લાગી ગઈ છે. એણે દોટ કાઢી. ગુલાબના ફૂલ જેવા પગના તળિયામાં જડડા પડવા માંડ્યા. ગળે કાંચકી બંધાઈ ગઈ. ઊભો રહેજે ઘોડાના અસવાર, ઊભો રહેજે રજપૂતડા, ઊભો રહેજે ચોર, એવી ધા નાખતી રાજકુંવરી રણબગડો વીંધી રહી છે. આગે આગે વીરોજીને કાને ભણકારા પડ્યા. ઘોડો થંભાવીને પછવાડે નજર કરે તો અંતરિયાળ એક અબળા ધા દેતી આવે છે. આવીને રાજકુંવરી ભરે શ્વાસે બોલી કે હે રજપૂત, અબળાના વ્રત પૂરા કરીને આમ ચોરની જેમ ચાલી નીકળ્યો, દયા ના આવી ઠાકોર? એમ હતું તો પછી કોણે કહ્યું હતું કે ખાઈ વળોટજે? રજપૂતાણીની આંખોના ખૂણામાં લોહીના ટસિયા આવી રહ્યા છે. વીરોજી ખસિયાણો પડીને બોલ્યો, હે રાજપૂતાણી, હું તો 5 દિનો પરોણો છું. આ તો ક્ષત્રિય કુળનું નાક વઢાતું હતું તેથી ખાઈ વળોટ્યો. પણ તમે મારી વાંસે સીધે મરવા આવો છો. હજુ તો જુવાન છો, ઉગ્યો છે, એને આથમતા ઘણી વાર લાગશે. માટે જાઓ, પાછા વળો. કોઈક સારો જુવાન જોઈને વિવાહ કરી નાખજો અને જુવાનીના સુખ ભોગવજો. કાનના મૂળ સુધી કુંવરીનું મુખારવિંદ લાલ ઘૂમ થઈ ગયું. એની કાયા કંપી ઉઠી. એ બોલી, બસ થયું રજપૂત. રૂડા વેણ કહ્યા, હવે જાજુ બોલશો માં, નીકર આ જોઈ છે, હમણાં મારા આંતરડા કાઢીને તમારા ગળામાં પહેરાવી દઈશ. રજપૂતાણીના હાથમાં કટાર ઝડક ઝડક થવા માંડી. વીરોજી અજાયબ થઈ ગયો. હે કુંવરી, હું તમને શી રીતે સાથે લઉં? આપણે કુંવારા છીએ, 4 મંગળ વર્ત્યા નથી. તમારો છેડો અડે તો મને કેટલું પાતક ચડે. સાચું કહ્યું રાજા, પણ આપણા જ વડવા આવા સમયને માટે મરજાદો બાંધી ગયા છે કે પથારી કરવી તો વચ્ચે ખાંડું ધરવું અને બેલાડીએ બેસવું તો આડી કટાર રાખવી. એમ કહીને હરણિયું કૂદે એમ છલાંગ મારતી રાજકુંવરી વિરાજીની વાંસે ચડી બેઠી. વચ્ચે કટાર ઝાલી અને 2 જણાને ઉપાડીને ચકાક બકાક
ધમખરાર કરતો જાતવંત ઘોડો ચાલી નીકળ્યો. રસ્તામાં 2 રાત રોકાઈને ત્રીજે દિવસે પહોરદી ચડે ઉજણીના પાદરાના ઝાડવા જોયા. એમ કરતાં પાસે પહોંચ્યા ત્યાં એક ફૂલવાડી દીઠી નારંગીના તંબુ જેવો લેલુંબ વડલો અને વડલાની ઘટામાં મોટો દાયરો બેઠેલો. વીરાજીએ માન્યું કે નક્કી રાજા વિક્રમનો દાયરો. વીરાજી બોલ્યો, હે અસ્ત્રી, ઉતરો હેઠા. તમને કાંઈ બેલાડ બેસાડીને દાયરામાં નહીં જવાય. હે રાજકુંવર, હું ક્યાં જાઉં? આ નેરામાં બેસો. હું હમણાં તમારી સગવડ કરીને તેડવા આવું છું. રજપૂત ભૂલી જાઓ નહીં હો. ગમે તેમ તોય હું અબળા છું, એકલી છું. અજવાળી તોય રાત કહેવાય હો. સાંભળ્યું ન સાંભળ્યું? અને વીરાજીએ તો દાયરાને માથે ઘોડો હાંક્યો અને એને જોઈને એક આદમી દાયરામાંથી ઉઠીને ચાલ્યો ગયો. ઓહો, વીરાજી ભાઈ આવ્યા, બાપ આવ્યા, વાલા રાગા આવ્યા, એમ કહીને દાયરાના આદમી બાથ લઈને મળ્યા. વીરાજીભાઈ, રાજા વિક્રમ તમારી વાટ જોઈને અબ ઘડીએ જ પધાર્યા. ચાલો હવે અમે તમને તેડી જઈએ. કોઈ બીજું હાયરે છે? નીચું જોઈને વીરાજી બોલ્યા, હા ઠકરાણા હાયરે છે, ઓલા નેરામાં. ઠીક, ગોર, તમે જાઓ, રથ જોડીને તેડી આવો આપણા બોનને. ઉતારામાં રાખજો. અમે ગામમાં વીરાજીભાઈનું મુકામ નક્કી કરીને ખબર દઈએ છીએ. એમ કહીને 2 આદમી વીરાજીને તેડી નગરમાં ચાલ્યા. ઉજણીની બજારમાં તો માણસે માણસ પીસાઈ મરે એવો મનખો મળ્યો છે. હૈયે હૈયું દળાય છે. મેદનીમાં જઈને ઓલે આદમીએ વીરાજીનો હાથ મેલી દીધો. અરે ભાઈ, ક્યાં ગયા કરતાં વીરાજી ગોતતા રહ્યા. પણ ભાઈ કેવા ને વાત કેવી? મેદનીને વેંધીને માંડ વીરાજી વિક્રમ રાજાના દરબારમાં પહોંચ્યા. શરમના માર્યા કંઈ વાત કીધી નહીં અને રાત પડી ત્યાં બધુંય ભૂલી ગયા. અહીં શું થયું? ગોરનો વેશ કાઢીને વેલડું લઈ આદમી આવ્યો. કુંવરીને ઉપાડી પડખીની હવેલીમાં તેડી ગયો. 7મે મંજલે ચડાવી તાળું વાસી દીધું. જાળિયામાંથી ડોકાઈને કુંવરી નજર કરે છે, પણ કોઈ માનવી ન મળે. નીચે ઉતરવા જાય તે તો કમાડને તાળું. કાળો કાગડોય દેખાતો નથી. આ શું કૌતુક! સાંજ પડી, મેડી નીચે જાણે લગ્નના ગીત ગવાય છે. કોણ જાણે કોઈક પરણે છે. રાતનો પહોર વીત્યો. બારણું ઉઘડ્યું. ખભામાં તલવાર, વરરાજાનો પોશાક અને દીનાનાથ નવરો હશે તે દી કોયલાના ભૂક્કામાંથી ઘડેલ હોય એવા કાળા મસ્ત શરીરવાળો આદમી અંદર આવ્યો. કાષ્ટની પૂતળી સંચો દાબતા જ કૂદકો મારે તેમ છલાંગ મારીને રાજકુંવરી ઊભી થઈ ગઈ. આવનાર પુરુષે પૂછ્યું, ખોલો છો કે મારા કાકાને બોલાવું? તમે કોણ છો? તમારા સ્વામીનાથ, બીજું કોણ? મારા કાકાને મને કહી મેલ્યું તું કે જે દી હું ખૂબ ધન ધૂતી આવું તે દી મને પરણાવે. તે આજે મને તમારી સાથે પરણાવ્યો. તે તમે ગોર નહીં? ગોર ખરા, પણ ધૂતારા ગોર. ચતુર રજપૂતાણી બધીએ બાજી સમજી ગઈ. હવે સ્ત્રી ચરિત્ર કર્યા વગર ઉગરવાનો આરો નથી રહ્યો. આવો સ્વામીનાથ, એમ કહીને એ સીસમના પૂતળાને પોતાની પાસે બેસાડ્યો. ધૂતારો તો ગાંડો તૂર થઈ ગયો. અને આ શું? એમ કહીને કુંવરીએ તરવાર સામી આંગળી ચીંધી. એ તરવાર તમે જો ના પાડી હોત તો આમ કરીને આમ તમારું ડોકું વાળી નાખત. ખબર છે? અરર માડી રે, તો હું તમારી પાસે આવતા બીવું છું. આગી મૂકી દો. હા ત્યારે એમ બોલો ને. એમ કહીને ધુતારાએ તરવાર ખીંતીએ ટીંગાળી. કુંવરીએ એને વાતોએ ચડાવ્યો. ધુતારો તો અગ્નિમાં મીણ ઓગળે તેમ ઓગળી ગયો. ભાન ભૂલી ગયો. સિંહણની જેમ કૂદીને કુંવરીએ ખીંતીએથી તરવાર ખેંચી. જે જોગમાયા કહીને ઢણકાવી. ચાકડાને માથે કુંભાર દોરી ચડાવીને માથું ઉતારી લે તેમ માથું ઉતારી લીધું. મુદ્રા રાક્ષસ. સાચું વાક્ય આમ જોઈએ. ચાકડાને માથે કુંભાર દોરી ચડાવીને માટલું ઉતારી લે તેમ માથું ઉતારી લીધું. ધખ ધખ લોહી વયું જાય છે. થર 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 રણચંડી જેવી રજપૂતાણી જાગી ગઈ, પણ હજુ લીલા બાકી હતી. જો જાણ થાશે તો મને મારીને દાટી દેશે. ધુતારાની લાશના કટકા કર્યા. બારીમાં અને બારણામાં ટુકડા ટીંગાડ્યા. માતાના જાપ જપતી જાગી. સવારે કમાડ ઉપર કોઈએ સાંકળ ખખડાવી કે ઉઠને ભાઈ, સોનાના નળિયા થઈ ગયા. કમાડ ઉગાડીને કુંવરીએ ધડ રોડવ્યું. ધડબડ થાતું ધડ નીચે ગયું. વોય બાપરે કરતાં માણસો ભાગ્યા. બહાર નીકળીને બારીમાં જુએ ત્યાં તો હાથ પગને માથું લટકે છે. ફરિયાદ ફરિયાદ, એ રાજા વિક્રમ ફરિયાદ, અમારા દીકરાને ડાકણ ખાઈ ગઈ એવો પોકાર થઈ પડ્યો. હા, છે કોઈ હાજર? એક કહેતા 21, એમ કહેતા કસડો ભી ને ગુમાન સંઘ ભી
ને મેરા મણભી જેવા રજપૂતો ઢાલ તરવાર લેતા દોડ્યા. આવીને નજર કરે તે તો વોય બાપરે, 1 મડું, 5 મડા, 100 મડા એમ કરતાં ભાગ્યા. શરીરે રેબ ઝેબ પરસેવો છૂટી ગયો. હા છે કે કોઈ? રાજા વિક્રમે હાકલ કરી. 1 કહેતા 21 એમ કહીને મિયાં ફેંકણે ફે, ફલાદી દૌલત, હાંડી બૂચ ને મલકલેરિયા દાઢી ઉપર હાથ નાખતા ઉપડ્યા. અરે સાલે રજપૂતડે ક્યાં કર શકે? જ્યાં તુતારાની મેળી સામે જાય ત્યાં તો યા મેરે અલ્લાહ, યા ખુદા, યા નબી, સાલી મડે પર મડે ફીકતી હૈ, ચલો બીબિયા કી પાસ પહોંચ જાવે એમ કહીને ભાગ્યા. રાજાની કચેરીમાં હાહાકાર મચી ગયો. બીડદારે બીડું ફેરવ્યું. આખી કચેરીએ ધરતી સામા મોં ઢાળ્યા. ત્યારે વીરાજીએ ઊભા થઈને બીડું ઝડપ્યું. હથિયાર બાંધીને પોતે હાલી નીકળ્યો. દુતારાના મહેલની બારીમાંથી રાજકુંવરીએ વીરાજીને આવતા જોયો. હૈયે ધબકારા બોલી ગયા. તરવાર હેઠી મીલી દીધી. ઘૂમટો ખેંચ્યો. પાછી ફરીને ઊભી રહી. વીરોજી કટ કટ કરતો મેળીએ ચડી ગયો. એણે પડકારી કે બોલ બોલ બોલ, તું કોણ છે? ઘૂમટામાંથી કુંવરીએ મેણા કાંદ્યા. ધન્ય છે વડા જડસાબ, ધન્ય છે તને. કોઈનું પાડરું ખોવાય તો એ ધણી સાંજ પડે ખોળવા નીકળે. એને કોળિયો ધાન ન ભાવે, સુખે નિંદર ના આવે. પણ તું, ક્યાં તારી અસ્ત્રી, ક્યાં તારો ઘોડો? વિચાર વિચાર હે રાજા, વિચાર તો કર. હે રજપૂત, તે મારા માથે ડાબડો ઉગાડ્યો. જપ દઈને વીરાજીએ તરવાર ખેંચી. ડાકણ વગડામાં મને ભરખવા આવતી હતી અને હું છટક્યો એટલે આ પારકા જણાને ચાવી ગઈ. થઈ જા મોઢા આગળ. ધ્રુસકે ધ્રુસકે રોતી એ રાજકુંવરી મોઢા આગળ અને વાસે ઉઘાડી તરવારે વીરોજી. 2 ઉજળીની ઊભી બજારે હાલ્યા જાય છે. લોકોની વેદની વચ્ચે કેડી પડી ગઈ છે. નગરીમાં સમી સાંજે સોંપો પડ્યો છે. ભર કચેરીમાં રાજા વિક્રમ ન્યાય તોડવા બેઠા. એણે કહ્યું, બહેન તું મારી દીકરી છો, ઘૂમટો કાઢી નાખ. ઘૂમટો ઊંચો કરતા તો જળ તેજની કણીઓ છવાઈ ગઈ. રાજકુંવરીની આંખોમાંથી શ્રાવણ અને ભાદરવો મંડાણા. છાતી ફાટ ધ્રુસકા મેલીને અબડાએ વિલાપ આદર્યો. રોતા રોતા પોતાની આખી કથની કહી બતાવી. વિક્રમે વીરાજીની સામે જોયું. વીરોજી અદપ વાળીને નીચે માથે ઊભા રહ્યા. એણે કહ્યું, મહારાજ હું ઘોર અપરાધી છું, મને સજા કરો. વિક્રમ રાજાએ 2 જણાને પોતાના બેટા બેટી કરીને પરણાવ્યા. અલાયદો મહેલ કાઢી દીધો. ભાગ ચોથો. અધરાત છે. પોષ મહિનાનો પવન સુસવાટા મારે છે. વિક્રમ રાજા અને રાણી સૂતા સૂતા ટવકા કરે છે. એ વખતે રાણીએ મેણું દીધું. રાજા, માથું દેવા આવનારા બધા આવા જ હશે કે કેમ રાણીજી? આજ અટાણે તમારું માથું લેવા માતાનો સાદ પડે તો ક્યાં તમારો વીરોજી આડો ફરવા આવવાનો હતો? નવી અસ્ત્રીની સડસે તજાય. બોલો માં રાણી. વીરાજીને માટે એવા વેણ ન છાજે. બારીએ જઈને સાદ તો પાડો. રાણીએ બારીએ જઈને સાદ દીધો. વીરાજી ભાઈ. હાજર છું માતાજી. ખોખારો ખાઈને વીરાજીએ અંધારામાંથી જવાબ દીધો. ક્યારથી ચોકી કરો છો? માતાજી, ઉજળીમાં આવ્યો ત્યારથી. ઘેરે નથી ગયા? કેમ જાઉં? કાં? રાજાને અચિંતા તેડા આવે તો શું કરું? પલંગમાંથી ઉછળીને વિક્રમ પણ બહાર આવ્યા. વાહ વીરાજી, રંગ છે રજપૂતની જનેતાને. વીરાજી ઘેર જાઓ. ના બાપુ, મારે માથું પછાડીને મરવું પડે. મૂંગી પરનું બેસણું લાજે. જા ભાઈ, વિક્રમના સોગંધ, જોગમાયાની દુહાઈ, 1 રાત ઘેર રહી આવ. વીરોજી ઘેર ગયો. પરણે તે દિવસથી રજપૂતાણી રોજ રોજ રાતે વાટ જુએ છે. સવારો સવાર જગદંબાના જાપ જપે છે. આંખની પાપણ પણ બીડતી નથી. આજે તો રજપૂત ઘેરે આવ્યો. રજપૂતાણીએ મોથવાણી, એલચીવાણી, ખળખળતો પાણીએ નાઈ, ઘટ સમાણો અરીસો માડી, વાળે વાળે મોતી ઠાંસી, શણગાર સજ્યા. હાલે તો કંકુ કેસરના પગલાં પડે. બોલે ત્યાં 32 પાંખડીના ફૂલ ઝરે. પ્રેમના બાંધ્યા ભમરા ગુંજારવ કરે. એવી હામ કામ લોચના, ત્રાઠી મૃગલીના જેવા નૈણ, ભૂખી સિંહણ જેવો કૈડનો લાંખ, જાણે ઉગતો આંબો, રાઈણનો કોળાંબો, બારવટિયાની બરછી, હોળીની જાળ, પૂનમનો ચંદ્રમા, જૂની વાઈડનો ભડકો અને ભાદરવાનો તડકો, સંકેલી નખમાં સમાય, ઉડાડી આભમાં જાય. ઉગમણા વાય તો આથમણી નમે, આથમણા વાય તો ઉગમણી નમે.
ચારે દિશાના વાય તો ભાંગીને ભૂક્કો થાય એવા રૂપ લઈને થાળ પીરસી. સુંદરી 360 પગથિયા ચડી ત્યાં તો આવો 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 એવા 3 આવકારા મળ્યા. માનસરોવરનો હંસલો જેમ મોતી ચરે એમ સ્વામીએ 3 નવાલા લીધા. એમ રંગના 4 પહોર વીત્યા. રજપૂતાણીને આશા રહી 9 મહિને દેવના ચક્ર જેવો દીકરો અવતર્યો. અજવાળિયાના ચંદ્રની જેમ 16 કળા પુરાવા માંડી. દીકરો દીએ ન વધે એટલો રાતે વધે ને રાતે ન વધે એટલો દીએ વધે. 2 મહિનાનું બાળક થયું ત્યાં તો 20 પૂજાડી આવી પહોંચી. એ બાપ વીરાજી તૈયાર છો? તૈયાર છું માતાજી. પણ બાપ વિક્રમના રક્ષણહારને મારતા જીવ નથી ઉપડતો. કોચવાઈને વીરોજી બોલ્યો. માતાજી તમે તો છોકરાની રમત કરતા લાગો છો. વીરાજી તારો છોકરોય 32 લક્ષણો છે, આપીશ? માડી પૂછો જઈને 9 માસ ઉદરમાં વેઠનારીને, મારો અધિકાર નથી. માતાજીએ અધરાતે વીરાજીના ઘરના કમાડ ખખડાવ્યા. રાજપૂતાણી શ્રીફળ લઈને દોડી. માતા પૂછે છે, દીકરી ચૂડલો વહાલો છે કે દીકરો? માં વિક્રમને જોઈએ તો એકેય નહીં. તારો ચાંદલો ન ભૂસું તો દીકરો ચડાવીશ? માડી કરાર કરવાના ન હોય, ફાવે તે ઉપાડી લેજો. મારે ક્યાં 2 ભવ જીવવું છે. કાલ 2 જણા દીકરો લઈને દેવળે આવજો. બીજી રાત્રે બરાબર 2 પહોર જવા દઈને પછી સ્ત્રી પુરુષ દીકરાને તેડી હાલી નીકળ્યા. સફરા નદીમાં જનેતાએ દીકરાને માથા બોળ ઝબકોળ્યો. હામ 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 અસ્ત્રી, આ શું? જીવતો જીવ ઠરીને હિમ થઈ જાય એવી ટાળમાં આ કેસુડાના ફૂલને પાણીમાં બોળ્યું? સ્વામીનાથ, બાળકનો દેહ ગંદો હોય તો પાતક લાગે. મંદિરમાં માતાની ભેકાર મૂર્તિ ઊભી હતી. ઝાક જમાડ જ્યોતો બળી રહી છે. વીરાજીએ તરવાર ખેંચી. રાજપૂતાણીએ બાળકને ઝાલી રાખ્યું. દેવળના ચોકાર દીવા જોઈને અને બાપના હાથમાં ઝળહળતી તરવાર ભાળી કુંવર ખિલખિલાટ હસવા માંડ્યો. રમત રમવા માટે હાથ પગ ઉછાળવા લાગ્યો. વીરાજીએ તરવાર ઠણકાવી. બાળકનું ડોકું માતાના ચરણોમાં જઈ પડ્યું. ધડ જનેતાના હાથમાં રહી ગયું. જનેતાથી આ દેખાવ ન જોવાયો. બાળક જાણે કે ધાવવા માટે બોલાવે છે. એણે ચીસ પાડી, ઠાકોર મને 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 મારો, રાજાના આવખા વધશે. આ લે ત્યારે, એમ કહીને વીરાજીએ તરવાર ઝીકી. સ્ત્રીનું ડોકું રડી પડ્યું. રાજપૂતાણી ધીરી, હું એ આવું છું હં. માતાજી રાજાને લાંબુ આયખું દેજો, અમારા રામ રામ કહેજો. એમ કહીને પોતે પોતાની ડોકે તરવાર ઘસી. માથું જઈ પડ્યું સ્ત્રી બાળકના માથાની સાથે. હે માણસ ભરખનારી, હે ડાકણ, ધિક્કાર છે તને. એવી ત્રાળ દે તો વિક્રમ રાજા વાંસેથી અંધાર પછેડો ઓઢીને હાજર થયો. આ લે આ ચોથો ભોગ. એમ કહીને કટાર પોતાની છાતી ઉપર નોંધી ત્યાં તો માં માં કરતો કોઈએ હાથ ઝાલ્યો. મૂકી દે રાક્ષસની. એટલે મારા 3 માણસ મરાવીને હવે હાથ ઝાલવા આવી છો? સવાર પડે દુનિયાને હું શું મોઢું બતાવીશ? 16 વર્ષની સુંદરી બનીને દેવી પ્રકટ થયા. પોતાની ચૂંદડીનો છેડો ઓઢાડીને 3 મરેલાને માથે હાથ ફેર્યો. 4 પહોરની નીંદરમાંથી આળસ મળીને જેમ બેઠા થાય તેમ 3 માનવી જાગી ઉઠ્યા. કે બાપ વિક્રમ, માગ. હું શું માંગુ માડી? માંગે તો આ વીરોજી જેણે 3 ભોગ ચડાવ્યા. વીરાજી બાપ માંગી લે. વીરોજી બોલ્યો, દેવી હું શું માંગુ? મારે શી ખોટ છે? મારી માથે વિક્રમનું છત્ર છે. તું જેવી વિષ બુજાડી બેઠી છે. પણ જો આપતી હોય તો એટલું જ આપજે કે જેમ મરતા સુધી હું મારા ધણીનું રક્ષણ કરવા એની મોઢા આગળ ડગલા માંડું છું તેમ મર્યા પછીએ એના નામની મોઢા આગળ મારું નામ પણ ચાકર બનીને ચાલ્યા કરે. તથાસ્તુ દીકરા. ત્યારથી આજ દિવસ સુધી દુનિયા જ્યારે જ્યારે વિક્રમનું નામ લે છે ત્યારે વીર વિક્રમ કહે છે. આગળ વીર વિરોજીને પાછળ વિક્રમ.